મોર્નિંગ. આજે આપણે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીએ છીએ. ટોપિક જે આપણી પાસે છે, જે લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી હતા રેસિસ્ટન્સ ઓફ ચેન્જ, ત્યાંથી કન્ટિન્યુ કરીએ છીએ કે હાઉ ટુ ઓવરકમ ધ વેરિયસ રેસિસ્ટન્સ ટુ ચેન્જ. કે કોઈ પણ પ્રકારના રેસિસ્ટન્સ ઓફ ચેન્જ હોય એમાંથી બહાર કેવી રીતે આવી શકાય, એમાંથી કેવી રીતે બચી શકાય, અથવા તો રેસિસ્ટન્સ ઓફ ચેન્જ કેવી રીતે ઓછું કરી શકાય અથવા નકારી શકાય. તો when the management wants to bring some changes in the organization, જ્યારે એકમમાં કોઈ પરિવર્તન લાવવાની ઈચ્છા ધરાવે, they may be the resistance to change. કદાચ કેટલાક વ્યક્તિ એના વિરોધાભાસી હોઈ શકે. મેનેજમેન્ટ મસ્ટ રિમૂવ ધીસ રેસિસ્ટન્સ, અને આ રેસિસ્ટન્સ એ લોકોએ રદ કરવા પડે અથવા દૂર કરી દેવા પડે. Now, an individual resistance change of an individual as a member of a group. એક સભ્ય તરીકે અથવા તો એક ગ્રુપના મેમ્બર તરીકે અથવા વ્યક્તિગત રીતે બંને રીતે રેસિસ્ટન્સ ઓફ ચેન્જ હોઈ શકે છે. Therefore, management must make the efforts at the individual level and at the group level. એટલે સંચાલકો દ્વારા વ્યક્તિગત ધોરણે પણ અને સામૂહિક રીતે એટલે ગ્રુપ ધોરણે પણ બંને રીતે એ ઘટાડવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તો એફર્ટ્સ ઓફ ધ ઇન્ડિવિડ્યુઅલ લેવલ, એટલે વ્યક્તિગત જો હોય તો એને ઇન્ડિવિડ્યુઅલ લેવલ પર કેવી રીતે કામ કરી શકાય. તો ફર્સ્ટ, એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન, એટલે શિક્ષણ અને માહિતી સંચાર. In order to overcome the resistance to change, management must try to educate or train or counsel the people and about the various aspects of the change. એને સમજાવવું પડે, શીખવાડવું પડે અને તાલીમ આપવી પડે કે ભાઈ કઈ બાબતો છે એમાં એજ્યુકેશન એને આપવું પડે. એટલે એજ્યુકેટનો મતલબ થાય છે અહીં આગળ કે નવી પદ્ધતિ વિશેને સમજાવવું, એના વિશે તાલીમ આપવી, એની સાથે કાઉન્સેલિંગ કરવું. બરાબર છે. થ્રુ ધ એજ્યુકેશન પીપલ કેન બી ટોટ ટુ એડોપ્ટ ધ ચેન્જ, એટલે કે બદલાવ એને સ્વીકારી શકે એવી તેને સમજાવવામાં આવે. People can help to be develop the new skill and to develop a new relations. નવા સંબંધો બનાવી શકશે અને નવી આવડતો શીખી શકશે. With this, આની સાથે સાથે people can understand the needs of the changes properly. એને સમજ પાડવી પડે કે કેમ પરિવર્તન જરૂરી છે. They become ready to accept the change. તો જ એ સ્વીકાર કરશે. Moreover, the role of communication is the more important. Communicationમાં જે હિસ્સો છે એ મહત્વનો છે. In overcoming the resistance of change, because of the sometimes resistance may be because of the misunderstanding. કેટલીક વખત ગેરસમજને કારણે એ લોકો બદલાવ નથી લાવવા માંગતા. મેનેજમેન્ટ કેન રિમૂવ ધીસ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થ્રુ ધ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન દ્વારા એની સમસ્યાનું નિવારણ લાવી દો, એની ગેરસમજ દૂર કરી દો. સો હિયર ધ મેનેજમેન્ટ મસ્ટ એક્સપ્લેન ધ પીપલ અબાઉટ કઈ વસ્તુ વિશે સમજૂતી આપવી જોઈએ. વોટ ધ ચેન્જીસ, આપણે શું પરિવર્તન કરી રહ્યા છે. સેકન્ડ, when and how it will be implemented, કેવી રીતે અમલમાં મુકાશે. Where is to be introduced, ક્યાં આગળ અને અમલમાં ક્યાંથી અમલમાં આવશે. Why the change is needed, કેમ પરિવર્તનની જરૂર છે. And how changes is beneficial to all, અને કેવી રીતે બધાને લાભકારક રહેશે. With this, આની સાથે people can understand the logic and needs of the change. એની પાછળ લોજિક સમજી શકે છે અને જરૂર સમજી શકે છે. They become ready to accept the change, અને બદલાવ લાવી શકાય છે. બીજો મુદ્દો આપ્યો છે પાર્ટિસિપેશન એન્ડ ઇન્વોલ્વમેન્ટ. જ્યારે પણ કોઈ ચેન્જ લાવો તેમાં કર્મચારીઓને એમાં પાર્ટિસિપેટ કરવા દો અને એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ રાખો, જેથી એ લોકો ચેન્જ લાવવા માટે તૈયાર થઈ જશે. So here the change agent allow the participate to change the resistance in the various aspects of the design and implementations of the proposed change. જે proposed change, સંભવિત પરિવર્તન આપણે લાવવા જઈ રહ્યા છે એમાં એ લોકોનું પાર્ટિસિપેશન, એટલે હિસ્સેદારી આપો, બરાબર, જેથી એ લોકોનું જે રેસિસ્ટન્સ છે ઘટાડી શકાશે. There is a continuous explanations or discussions and dialogues between the change agent and the change resistance. જ્યારે કોઈ પણ વ્યક્તિ બદલાવ લાવનાર વ્યક્તિ જે છે એને ચેન્જ એજન્ટ કહેવાય. એ ચેન્જ એજન્ટ શું થશે, જે રેસિસ્ટન્સ છે એ લોકો સાથે સતત એને સમજૂતી આપશે, એક્સપ્લેનેશન આપશે, એ લોકોના ડાઉટ્સ ક્લિયર કરશે, એની સાથે ડિસ્કશન કરશે. This idea is the process to know what the people feel about the change. પરિવર્તન માટે કેમ ના પાડે છે, એના માટે શું વિચારે છે એ પહેલા સમજી લેવામાં આવે. How they interpret the change, એ કેવી રીતે સમજે છે. કોઈ પણ પરિવર્તન અલગ વ્યક્તિ પોતાની રીતે એને સમજતા હોય છે, તો એની સમજણ જાણવી જોઈએ. And what they think about the change, એના વિશે શું વિચારે છે એ જાણી લેવું જોઈએ. And when the participants involved get success, જ્યારે પાર્ટિસિપેશન થઈ જાય, ડિગ્રી ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ક્રીઝ, તો એની સમજણ વધશે. ડિગ્રી ઓફ રેસિસ્ટન્સ ડિક્રીઝ, તો જે બદલાવ લાવવા માટે જે નકારાત્મક અભિગમ છે એ ઘટશે. લેવલ ઓફ એક્સેપ્ટન્સ ઇન્ક્રીઝ, એની સ્વીકૃતિ વધશે. એન્ડ પર્સનલ ઇન્વોલ્વમેન્ટ ઇન્ક્રીઝ, અને વ્યક્તિગત ધોરણે એ વધારે એમાં જોડાવશે. થર્ડ પોઈન્ટ ઇઝ કમિટમેન્ટ.
એને કમિટમેન્ટ આપો કે જો બસ કે પરિવર્તન તને યોગ્ય નહીં લાગે તો આપણે આવું કરી શકીએ. So commitment is an agreement between the change agent and change resistance. It is an agreement to take the active part in introductions of the change. એને active part આપો, એમાં એ રીતે મહત્વની ભૂમિકા. If there is a strong resistance by the few members, જ્યારે કોઈ members દ્વારા બહુ સંપૂર્ણપણે એને ઓપોઝ કરવામાં આવે, સ્ટ્રોંગલી રેસિસ્ટન્સ કરવામાં આવે, commitment can be contained in the private form of the every member. In a private form. કંપનીના ધોરણે નહીં, એકમના ધોરણે નહીં, પણ વ્યક્તિગત ધોરણે તમે એને ખાતરી આપી શકો છો કે જો તને આ નહીં ગમ્યું કે ના ફાવ્યું તો આપણે આવું કરી દઈશું. લેટર ઓન ધ કમિટમેન્ટ કેન બી ઓબ્ટેન ઇન પબ્લિક, અને પછી જાહેરમાં આપી દેવામાં આવે છે. thus at the no level they oppose it, એટલે એ લોકો એનું અપોઝ કરશે નહીં. ચોથો મુદ્દો આપે છે લીડરશિપ, એટલે કે નેતૃત્વ. In the process of getting support of the members about the change, એટલે કે સભ્યો પાસેથી જ્યારે તમને એનો સપોર્ટ મળે, a leader possesses some formal authority. એની પાસે કેટલીક સત્તા પણ હોય છે. But he cannot use this formal authority always. એ પોતાની આ નૈતિક સત્તા હંમેશા ઉપયોગ નથી કરતો. He must use his personal skill and qualities. પોતાની આવડતનો ઉપયોગ કરે છે to impress the people. લોકોને impress કરવા માટે. He must create the climate in which the people not only accept the change but also propose to change. એ accept એટલે સ્વીકારે તો ખરા, સાથે સાથે એ સામેથી ઈચ્છે કે ના હવે ચેન્જ આવવો જોઈએ, તો તે બટ દે ઓલ્સો પ્રપોઝ ટુ ચેન્જ. બીજું છે આ તો વ્યક્તિગત ધોરણે. હવે જોઈએ ગ્રુપ લેવલ પર. તો મેનેજમેન્ટ મસ્ટ મેક ધ એફર્ટ્સ ટુ ઓવરકમ ધ રેસિસ્ટન્સ ટુ ચેન્જ એટ ધ ગ્રુપ લેવલ ઓલ્સો. ફર્સ્ટ, ગ્રુપ કન્ટેન્ટ, એટલે જે વ્યક્તિઓ છે એ ગ્રુપ કન્ટેન્ટ એ લોકોને ભેગા કરવામાં આવે. ઓલ ધ મેમ્બર્સ કેન નોટ બી કોન્સ્ટન્ટલી કન્સર્ન ઇઝીલી, દરેકને આપણે કોન્ટેક્ટ ના કરી શકીએ. So therefore management must try to contact the group. આખા ગ્રુપનો કોન્ટેક્ટ કરે. The group involves the representative of the members. આ ગ્રુપની અંદર, દરેક ગ્રુપની અંદર 2-4 મુખ્ય વ્યક્તિઓ હોય, એ લોકોને એના રિપ્રેઝેન્ટેટિવ કહેવાય છે. એ રિપ્રેઝેન્ટેટિવ મેમ્બરને પકડવા જોઈએ. In this group content it must be made the clear about reason for change. કેમ બદલાવ લાવી રહ્યા છે એનું કારણ આપો. Its benefit, એના લાભ સમજાવો. How the benefits can be shared between the organization and members. એકમ વચ્ચે અને એના સભ્યો વચ્ચે કેવી તેને વહેંચી શકાશે એ પણ સમજૂતી આપો. The other advantages of the group contains are as under. જેના બીજા ફાયદા જોઈએ આપણે, તો communication become easier. તો આને કારણે તમારું communication સરળ બને છે. It is possible to make the communication with the many peoples at the same time. એક સાથે તમે ઘણા બધા વ્યક્તિનો કોન્ટેક્ટ કરી શકો છો અને ઘણા બધા વ્યક્તિઓની સમસ્યાઓ એક જ સ્થળ પર સુધારી શકો છો at the same place. Group can understand the problem quickly. વ્યક્તિગત ધોરણે સમજાવો તો કદાચ એની ના સમજ હોઈ શકે, બરાબર છે, પણ જ્યારે ગ્રુપમાં સમજાવો ત્યારે એની ગ્રુપમાં બીજા જેને સમજણ પડી ગઈ છે એ પણ એ વ્યક્તિને, એના ગ્રુપ મેમ્બર્સ જ એને સમજાવવાનો પ્રયત્ન કરશે. And easily that the single member. There are at least some members who favor the changes even if it's the resistance by other. આખા ગ્રુપમાંથી જે મુખ્ય 2-3 વ્યક્તિ હોય એ લોકોની જો સંમતિ મળી જાય, એ લોકો જો રેસિસ્ટન્સ અટકાવી દે, એટલે કે જે લોકો ના પડતા હતા એની નકારાત્મકતા ઘટાડી દે અને સકારાત્મક બની જાય, તો આપોઆપ આખું ગ્રુપ બની જતું હોય છે. નેક્સ્ટ ટોપિક આપ્યો છે ટોપિક એની અંદર કે ગ્રુપ ડાયનામિક્સ એન્ડ ટ્રેનિંગ. બરાબર છે, પરિવર્તનશીલ ગ્રુપ હોવું જોઈએ અને એ લોકોને તાલીમ આપવા જોઈએ. To overcome the resistance to change, આ જે બદલાવ છે એમાંથી બહાર લાવવા માટે ગ્રુપ ડાયનામિઝમ એન્ડ ધ ટ્રેનિંગ વુડ બી હેલ્પફુલ. એમાં ગ્રુપ ડાયનામિક્સ અથવા તો તાલીમ છે એ મહત્વનો ભાગ ભજવે છે. મેમ્બર મસ્ટ બી ગિવન ધ ટ્રેનિંગ સચ એઝ રોલ પ્લેઇંગ, એ લોકોને મહત્વનો ભાગ આપો. ટી ગ્રુપ ટ્રેનિંગ, એ ટ્રેનિંગનો એક પ્રકાર છે કે ટી ગ્રુપ ટ્રેનિંગ, સેન્સિટિવ ટ્રેનિંગ એન્ડ સો ઓન. With this the people can understand the change and they do not resist the change. બરાબર, હવે ત્યાર પછી એ લોકો શું થશે, અને ચેન્જને સમજી જશે અને પછી જે બદલાવ લાવવા માટે તૈયાર થઈ જશે, રેસિસ્ટન્સ નહીં કરે. નેક્સ્ટ ટોપિક આપણે લઈએ શોર્ટ નોટ ઓન ધ ફોર્सेस which create the need for change. એવા પરિબળો આપણે ચર્ચા કરી રહ્યા છે કે કેમ ચેન્જ લાવવાની જરૂર છે, એના માટે કયા કયા પરિબળો અસર કરે છે, એના ફોર્सेस કયા છે. Explain the various factors which are responsible for the change in the organization. Every organization has made the necessary changes to maintain the equilibrium. દરેક એકમે પોતાની સમતુલા જાળવી રાખવા માટે જરૂરી પરિવર્તનો સમય સમય કરવા પડે છે. In external environment એટલે બાહ્ય પર્યાવરણમાં, and internal environment એટલે કંપનીની અંદર એટલે કે આંતરિક પણ.
Therefore, there are the two types of forces, બે પ્રકારના પરિબળો છે, which create the need for change. And these forces are external factors, બાહ્ય પરિબળો. Every organization has an integrate with the other organization. દરેક કંપની એક કે બીજી રીતે અન્ય કંપનીઓ સાથે જોડાયેલી છે. કસ્ટમર સાથે, સપ્લાયર્સ, યુનિયન, ગવર્નમેન્ટ, શેરહોલ્ડર્સ, ઇન્વેસ્ટર્સ એન્ડ સો ઓન. Therefore, whenever there is a change in external environment, જ્યારે પણ બાહ્ય પરિબળોમાં પરિવર્તન આવશે, organization has to change its situations. ત્યારે પોતાના એકમની પરિસ્થિતિ એને બદલવી પડશે. Organization has to change the structure of organization. એકમનું માળખું બદલવું પડશે, process of production ઉત્પાદન પ્રક્રિયા બદલવી પડશે, ટેકનોલોજી બદલવી પડશે and so on. Following are the some of the external factors responsible for creating change. કેટલાક પરિબળોની આપણે ચર્ચા કરીએ. પહેલું પરિબળ આપણને આપેલું છે ટેકનોલોજીકલ ચેન્જીસ, એટલે કે ટેકનોલોજીમાં પરિવર્તન. When there is a change in the technology, other organization adopt the new technology. જ્યારે બજારમાં નવી ટેકનોલોજી આવે છે તે વખતે શું થાય છે, બજારમાં આપણા જે કોમ્પિટિટર્સ છે, બીજા બધા એકમો જે છે એ નવી ટેકનોલોજી લાવે છે, and it will adversely affect the particular organization. તો particular organization એટલે ખાસ એકમોને એ અસર કરી જાય છે. For the particular organization, the old technology become less cost effective. એટલે કે ઓછી પડતર માટે સાપેક્ષ હોય છે. બીજી ભાષામાં કહીએ તો વધારે ખર્ચો આવે છે. જૂની ટેકનોલોજીથી ખર્ચો વધારે આવે એટલે કોસ્ટ ઇફેક્ટિવ ઓછું કહેવાય. કોમ્પિટિટિવ પોઝિશન્સ ઇન અ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન બીકમ વીક, એટલે આપણી કોમ્પિટિશન જ્યારે આપણા હરીફોની સામે આપણે નબળા પડી જઈશું. એન્ડ ઓબ્વિયસલી ઇટ્સ એપ્લાય ઓફ ધ ન્યૂ ટેકનોલોજી હેઝ ટુ એપ્લાય. આપણે ફરજિયાત નવી ટેકનોલોજી અપનાવવી પડશે. સેકન્ડ જે આપેલું છે કારણમાં કે ચેન્જીસ ઇન ધ માર્કેટિંગ કન્ડિશન, બજારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં પરિવર્તન આવે. Every organization sell its output in the market. દરેક કંપની પોતાની પ્રોડક્ટ માર્કેટમાં વેચે છે. Every organization has to face the competition. દરેક એકમ હરીફાઈનો સામનો પણ કરે છે. This competitive position includes other organizations which are selling the same product. આપણી કોમ્પિટિશન કોની સાથે હોય તો આપણા જેવી જ વસ્તુ જે બીજી કંપનીઓ બનાવતી હોય એની સાથે. Buyers who buy the particular product અને ખરીદનારની સાથે આપણી કોમ્પિટિશન હોય કે બીજી કંપનીની પ્રોડક્ટ ના ખરીદે ને આપણી કંપનીની પ્રોડક્ટ ખરીદે. Obviously, when the other organization introduces some change, જ્યારે બીજી બધી કંપનીઓ જ્યારે પરિવર્તન લાવે છે, the particular organization has to make the certain changes. તો આપણા એકમમાં પણ કેટલાક પરિવર્તન જરૂરી છે. Likewise, એવી જ રીતે when the buyers change their demand, needs or habit or taste and preference and so on, ખરીદનાર એટલે કે ગ્રાહકો જ જ્યારે પોતાની માંગ બદલી નાખે અથવા તો પોતાની ટેવ બદલી નાખે, જરૂરિયાત બદલી નાખે, so on, the organization has to make the necessary change. તો ફરજિયાત એને ચેન્જ સ્વીકારવો પડશે, નહીં તો એકમ બંધ કરી દેવું પડશે, બરાબર, અને કોમ્પિટિશનમાંથી બહાર થઈ જવું પડશે. થર્ડ પોઈન્ટ આપેલો છે સોશિયલ ચેન્જીસ, સામાજિક પરિવર્તન. ડ્યુ ટુ ઇમ્પ્રુવમેન્ટ ઇન એજ્યુકેશન, શૈક્ષણિક એટલે કે શિક્ષણમાં સુધારો થવાને કારણે, ડિગ્રી ઓફ અર્બનાઇઝેશન એન્ડ સો ઓન, એને શહેરીકરણને કારણે ઘણી બધી પ્રક્રિયાઓ છે જેને કારણે શું થાય છે, ચેન્જ થાય છે સમાજમાં. There will be the changes in needs, values, attitudes, aspirations and the expectations of people. લોકોની આશાઓ બદલાય છે, લોકોના પ્રતિભાવ બદલાય છે, મૂલ્યો બદલાય છે, જરૂરિયાતો બદલાય છે. Obviously, the organization has to make necessary changes. તો એના અનુસંધાનમાં એકમમાં પરિવર્તન જરૂરી છે. નેક્સ્ટ, the political and the legal changes, એટલે કે રાજનૈતિક અને કાયદાકીય પરિવર્તન. Political and legal environment determine the two things as under. બે પ્રકારની વસ્તુ હોઈ શકે. એક છે activities which an organization can undertake. એકમ જે પ્રવૃત્તિ કરી રહ્યું છે તે. અને બીજું methods which the organization can be followed to accomplish this activity. અને કઈ પદ્ધતિ એકમ કામ કરી રહ્યું છે તે. એ બે વસ્તુ એની અંદર હોઈ શકે છે. So therefore, whenever there is a change in political or legal environment, legal કે political environment માં જ્યારે પણ પરિવર્તન આવશે, organization has to make the necessary change. એકમે કેટલાક પરિવર્તન ચોક્કસ લાવવા પડશે. આ તો થઈ બાહ્ય પરિબળોની વાત. હવે જોઈએ ઇન્ટરનલ ફેક્ટર્સ, એટલે કેટલાક આંતરિક પરિબળો પણ છે જે તમને બદલાવ લાવવા માટે જવાબદાર કારણ તરીકે કામ કરે છે. તો અહીંયા પહેલું લખેલું છે કે સમટાઇમ્સ the changes are to be made due to the some internal factors. કેટલાક આંતરિક પરિબળોને કારણે પણ આવું થાય છે. Following are the few internal factors which can create for changes. First, changes in managerial personnel, એટલે કે સંચાલકીય વ્યક્તિઓનું જ્યારે બદલાવ થાય તે વખતે. Sometimes in the organization, old management are replaced. જૂની જે મેનેજમેન્ટ છે એ બદલાઈ જાય છે by the new managers, એટલે કે નવા મેનેજરો આવે છે. It may be because of the return or dismissal or resignations or transfer and so on.
ની બી બની શકે, કદાચ જૂના વ્યક્તિઓ હતા જે સંચાલકો એ લોકો રિટાયર્ડ થઈ શકે, બરાબર છે, રિટાયર્ડ છે, રિટર્ન નથી, ડિસમિસલ એટલે ડિસમિસ થઈ જાય, એ લોકોને આપણે કહી શકીએ કે રિઝાઇનમેન્ટ, એ લોકો રિઝાઇન કરી દે અથવા તો ટ્રાન્સફર લઈ લે. તો નવા મેનેજર છે ઇટ્સ બીંગ વિથ ન્યૂ આઈડિયાઝ, એ નવા વિચારો લઈને આવશે, નવી ફિલોસોફી, નવી તર્ક શક્તિ હશે, ન્યૂ વે ઓફ વર્કિંગ, કામ કરવાની નવી પદ્ધતિ હશે. This will the change the interpersonal relationship, આને કારણે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધો બદલાઈ જશે, and therefore organization has to make the necessary change. એકમે જરૂરી પરિવર્તન ચોક્કસ લાવવા પડશે. બીજો મુદ્દો આપ્યો છે કે ડેફિશિયન્સીઝ ઇન એક્ઝિસ્ટિંગ ઓર્ગેનાઇઝેશન. પ્રવર્તમાન તમારું જે એકમ છે એમાં કેટલીક ખામીઓ હશે. તો સમટાઇમ્સ the present organization agreements and the process may not be good to achieve the organization goal. એકમના ધ્યેય સિદ્ધ કરવા માટે કદાચ વર્તમાન પરિસ્થિતિ યોગ્ય ન પણ હોઈ શકે, એમાં કેટલીક ખામી પણ હોઈ શકે. There may be the deficiencies such as કેવી ખામી હોઈ શકે? Unmanageable span of management, સંચાલનનો કેટલો કિસ્સો એવો હોઈ શકે જેને મેનેજ નથી કરી શકાતો. Too many managerial levels, બહુ બધા સંચાલકીય સ્તર આપેલા હોય. Obsolescence of the communication, કદાચ કોમ્યુનિકેશનમાં કોઈ ખામી હોય. Too much centralization, વધારે કેન્દ્રીયકરણ નીતિ હોઈ શકે છે. Lack of coordination among the various departments, अलग अलग डिपार्टमेंट સાથે એકબીજા સાથે સંકલન ન હોય, બેસતું હોય. મલ્ટિપ્લિસિટી ઓફ ધ કમાન્ડ્સ, હુકમની બહુવાક્યતા હોય, એટલે કે એકથી વધારે વ્યક્તિઓ હુકમો આપતા હોય. લેક ઓફ કોઓપરેશન બિટવીન ધ લાઇન પર્સોનેલ્સ એન્ડ સ્ટાફ પર્સોનેલ્સ, આપણે આગળ જોયું છે કે લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન અલગ અલગ મેથડ્સ હોય, એની અંદર બંને વ્યક્તિઓ જ્યારે લાઇન ઓર્ગેનાઇઝેશનનો વ્યક્તિ ને સ્ટાફ ઓર્ગેનાઇઝેશનનો વ્યક્તિ એકબીજાને કોઓપરેટ ના કરતા હોય, એકબીજાનો કોઓપરેશનનો અભાવ હોય. To remove these deficiencies, આવી બધી ખામીઓ જો એકમની અંદર હોય તે દૂર કરવા માટે ઓર્ગેનાઇઝેશન has to make necessary changes. એકમે કેટલાક પરિવર્તન ચોક્કસ લાવવા પડે છે. તો આ બધા પરિવર્તનોના કારણો જે આપણે જોયા, આંતરિક અને બાહ્ય પરિબળો, જે પરિબળોમાં પરિવર્તન જોઈ શકાય. વધુ ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય.